નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સંબંધ અને વિધેયની ચર્ચા કરવાના છે. આ પ્રકરણમાં મુખ્યત્વે 3 મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ 3 મુદ્દાઓ કયા તો એક સંબંધ, બીજું છે વિધેય અને ત્રીજું છે દ્વિક ક્રિયા. આમ તો દ્વિક ક્રિયા એ એક વિધેય જ છે, પણ તેમ છતાં સરળતા ખાતર હું એને એક અલગ મુદ્દો ગણીને આ પ્રકરણને 3 ભાગમાં વહેંચું છું. તેમાં પણ આજે આપણે પહેલો મુદ્દો સંબંધ વિશે વિગતે ચર્ચા કરીએ છીએ અને ત્યારબાદ બાકીના વિડીયો લેક્ચરમાં આપણે વિધેય અને દ્વિક ક્રિયાઓ જોઈશું. મુખ્યત્વે આ પ્રકરણની અંદર સંબંધ, વિધેય, દ્વિક ક્રિયાના અલગ અલગ પ્રકારો અને તેના ગુણધર્મો અને એના આધારિત દાખલાઓનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીએ સંબંધથી. તો સંબંધ કોને કહેવાય? સંબંધની વ્યાખ્યા જોઈએ તો એ કંઈક આ રીતે છે. ધારો કે એ અને બી બે અરિક્ત ગણો છે. અરિક્ત મતલબ ખાલી ગણ નથી. ધારો કે a is not equal to 5, b is not equal to 5. અરિક્ત ગણો છે તો a ક્રોસ b ના તમામ ઉપગણોને a થી b પરનો સંબંધ કહેવાય. ધારો કે a અને b એ અરિક્ત ગણો છે તો a ક્રોસ b ના તમામ ઉપગણોને a થી b પરનો સંબંધ કહેવાય. હવે આને આ સંબંધને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે a is equal to 1 2 અને b is equal to 3 4. એક નાનું ઉદાહરણ જોઈએ છે જેના દ્વારા આપણે સંબંધને સમજવાનો પ્રયત્ન કરીએ. ગણ એની અંદર 2 ઘટકો છે, 1 અને 2. ગણ બી ની અંદર 2 ઘટકો છે, 3 અને 4. તો a ક્રોસ b એ ક્રમયુક્ત જોડોનો ગણ થશે અને a ક્રોસ b કઈ રીતે લખાશે તો 1 3 1 4 2 3 2 4. a ક્રોસ b ની અંદર કુલ 4 ઘટકો છે, મતલબ કે નંબર ઓફ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ, એને આપણે n પણ કહી શકીએ. a ક્રોસ b ના ઘટકોની સંખ્યાને સ્મોલ n કહીએ તો a છે 4. તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા કેટલી થશે તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા થશે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા થાય 2n, મતલબ 2/4 ઇઝ ઇક્વલ ટુ 16. આમ આપણે જો a અને b આ રીતે ડિફાઇન કરીએ તો a ક્રોસ b ના કુલ 2/4 મતલબ કે 16 ઉપગણો મળી શકે. એ ઉપગણો કયા હોઈ શકે તો જેમ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે ખાલી ગણ a ક્રોસ b નો ઉપગણ કહી શકાય. ગણ પોતે પોતાનો ઉપગણ છે, a ક્રોસ b ઇઝ સબસેટ ઓફ a ક્રોસ b હું કહી શકું. તથા બીજા આ રીતે પણ લખી શકાય 1 3 2 3. આ પણ a ક્રોસ b નો ઉપગણ છે, તમે જોઈ શકો છો. હજી આગળ લખી શકીએ 1 4 2 4 1 3 ઇઝ સબસેટ ઓફ a ક્રોસ b. આમ મેં અહીં 4 ઉપગણો a ક્રોસ b ના બતાવ્યા છે, પણ હવે તો ટોટલ 16 ઉપગણો મળી શકે અને આ 16 ઉપગણને હું a ક્રોસ b ના ઉપગણો છે માટે એને a થી b પરના સંબંધ કહીશ. વ્યાખ્યાથી સમજી શકાય કે a અને b અરિક્ત ગણો હોય તો a ક્રોસ b ના તમામ ઉપગણોને a થી b પરનો સંબંધ કહેવાય. અહીં a ક્રોસ b ની અંદર 4 ઘટકો છે, એના ઉપગણોની સંખ્યા 16 થશે અને એ તમામ 16 ઉપગણોને હું a થી b પરના સંબંધો કહી શકું. આ એક સંબંધ છે. ખાલી સંબંધ, આ ખાલી ગણ છે એટલે ખાલી ગણને આપણે એક વિશિષ્ટ સંબંધ, ખાલી સંબંધ કહીશું.
A ક્રોસ બી ગણ પોતે પોતાનો ઉપગણ છે, જેને A ક્રોસ A થી B પરનો સાર્વત્રિક સંબંધ કહેવાય છે. અને એ સિવાયના આવા બીજા અનેક એટલે કે 16 સંબંધ મળી શકે. ઓકે, તો તમને સંબંધનો ખ્યાલ આવી ગયો હશે અને A થી B પરના સંબંધો કહેવાય. બરોબર છે. જો A ક્રોસ B ને બદલે હવે હું એમ વિચારું, ગણ એક A જ છે અને A ક્રોસ A લખવા છે મારે. A ક્રોસ એવું લખી શકીશ 1 2 ક્રોસ 1 2. તો A ક્રોસ A ના ઘટકો કયા થશે? A ક્રોસ A ના ઘટકો થશે 1 1 1 2 2 1 2 2. A ક્રોસ B ના બદલે માત્ર A જ ગણ રાખ્યો અને A ક્રોસ A ના પણ 4 ઘટકો મળે છે. મતલબ A ક્રોસ A ના ઉપગણોની સંખ્યા એ પણ 2n મુજબ 2/4 એટલે કે 16 થશે. A ક્રોસ A ના ઉપગણો પણ મને 16 મળશે અને આમ A ક્રોસ A ના 16 ઉપગણ છે, તો એ 16 ઉપગણને હું A થી A પરનો સંબંધ કહીશ. જો A ક્રોસ B નો ઉપગણ હોય તો એને A થી B પરનો સંબંધ કહેવાય છે. A ક્રોસ A નો ઉપગણ હોય તો એને હું A થી A પરનો સંબંધ કહીશ. પણ A ક્રોસ A નો ઉપગણ હોય એને A થી A પરનો સંબંધ નહીં બોલતા, માત્ર આપણે A પરનો સંબંધ બોલીશું. એટલે કે A ક્રોસ A ના તમામ ઉપગણો 16 ઉપગણો જે મળશે એને હું A પરનો સંબંધ કહીશ. A પરના સંબંધો જોઈએ તો હું એ સંબંધોને આ રીતે લખી શકું. દાખલા તરીકે પહેલો સંબંધ, એને સંબંધ એટલે અંગ્રેજીમાં એને કહીએ તો રિલેશન. અને રિલેશન માટે આપણે સંબંધ માટે કેપિટલ લેટર R S વગેરેનો ઉપયોગ કરીએ છીએ. જો પહેલો સંબંધ R1 બતાવું તો 1 1 2 2 1 2. આ A ક્રોસ B નો A ક્રોસ A નો ઉપગણ છે. તમે જોઈ શકો છો કે આ ત્રણે ત્રણ ઘટકો A ક્રોસ A ની અંદર સમાયેલા છે, માટે હું એને A ક્રોસ A નો ઉપગણ કહી શકું. તો આ R1 ને A થી A પરનો અથવા તો A પરનો સંબંધ કહી શકાય. એટલે R1 એ A પરનો સંબંધ છે, કારણ કે એ પરનો A ક્રોસ A નો ઉપગણ છે. બીજો એક સંબંધ બતાવું R2 અને એ લખું 2 2 અને 2 1. આ પણ એક સંબંધ થયો, કારણ કે આ પણ A ક્રોસ A નો ઉપગણ છે. હા, તમારે એક બીજી રીત યાદ રાખવા જોઈએ કે કોઈ પણ સંબંધ A ક્રોસ A નો ઉપગણ છે કે નહીં એ ચેક કરવો તો કઈ રીતે કરી શકો? તો તમારે એટલું જોવાનું છે કે દરેક ક્રમયુક્ત જોડ જે સંબંધની અંદર ક્રમયુક્ત જોડ આપેલી હોય છે એ દરેક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક પહેલા ગણમાંથી છે, ક્રોસ પ્રોડક્ટનો પહેલો ગણ, અને બીજો ઘટક એ બીજા ગણમાંથી છે. અને જો એ હોય તો એ સંબંધને આપણે એ પરનો સંબંધ કહી શકીએ. એક ત્રીજું ઉદાહરણ આપું, ત્રીજો સંબંધ બતાવો અને એ લખું તો 1 1 2 2 1 2 2 1. એ પણ A ક્રોસ A નો સંબંધ કહી શકાશે, કારણ કે A ક્રોસ A જ લખ્યો છે. મેં સમગ્ર ચારે ચાર ઘટકો લખી દીધા છે, એને R3 નામ આપ્યું છે. તો R3 પણ ગણ પોતે પણ પોતાનો ઉપગણ તો છે જ, એટલે R3 પણ A ક્રોસ A નો સંબંધ છે. તો અહીં આવા તો 16 સંબંધો લખી શકાય, એ પૈકી મેં તમને 3 લખીને બતાવ્યા. આ પ્રકરણની અંદર આપણે A ક્રોસ A અને B અલગ ગણ હોય અને એનો સંબંધ A થી B પરનો સંબંધ કહેવાય, આ રીતના પ્રકાર અને એના દાખલા જોવાના નથી. પણ એક જ ગણ ઉપર આધારિત સંબંધ, એક જ ગણ, કોઈક એક ગણ ઉપર આધારિત સંબંધ અને એના પ્રકારો અને એને અનુરૂપ એને આધારિત દાખલા જોવાના છે. હવે આપણે A થી B પરનો સંબંધ એવી વાત નહીં કરીએ, કોઈક એક ગણનો સંબંધ એના વિશે ચર્ચા કરીશું આગળ. ઓકે, મિત્રો આપણે જોયું કે A ક્રોસ A ના તમામ ઉપગણોને આપણે A પરનો સંબંધ કહીએ છીએ. બરાબર. ધારો કે R એ A પરનો સંબંધ છે. ધારો કે R એ A પરનો સંબંધ
સંબંધ છે. એટલે કે R is subset of A cross A, અને એના માટે આપણે A પર વ્યાખ્યાયિત સંબંધ R ના મહત્વના 3 ગુણધર્મોની ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને એ ગુણધર્મો કયા? તો એ 3 ગુણધર્મો છે સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા. સંબંધના અગત્યના 3 ગુણધર્મો સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા, એની આપણે ચર્ચા કરીએ છીએ કે સંબંધ ક્યારે સ્વવાચક કહેવાય, ક્યારે સંમિત કહેવાય અને ક્યારે પારંપરિક કહેવાય, એની ચર્ચા કરીએ. આ ત્રણેયની વ્યાખ્યા માટે સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા, એની વ્યાખ્યા માટે આ એક કોમન વાક્ય હું રાખું છું કે ધારો કે R એ A પરનો સંબંધ છે અને એનો અર્થઘટન એ છે કે R is subset of A cross A. R A પરનો સંબંધ હોય તો એના માટે for all A belongs to capital A માટે ક્રમયુક્ત જોડ AA belongs to R થાય તો R ને સ્વવાચક સંબંધ કહેવાય. ફરીથી એક વખત, ફોર ઓલ A belongs to capital A માટે ક્રમયુક્ત જોડ AA belongs to R થાય તો R ને સ્વવાચક સંબંધ કહેવાય. હું દરેકની વ્યાખ્યા લખી દઉં, સમજાવી દઉં અને ત્યાર પછી આ દરેક વ્યાખ્યાને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સંમિતતા. સંમિતતાની વ્યાખ્યા છે for all A1 A2 belongs to A માટે જો ક્રમયુક્ત જોડ A1 A2 belongs to R તો ક્રમયુક્ત જોડ A2 A1 belongs to R થાય તો R ને સંમિત સંબંધ કહેવાય. For all A1 A2 belongs to A માટે જો A1 A2 R માં હોય, ક્રમયુક્ત જોડ A1 A2 belongs to R તો ક્રમયુક્ત જોડ A2 A1 belongs to R થાય તો R ને સંમિત કહેવાય. સંમિતતા માટે શું કરવાનું છે, શું ચેક કરવાનું છે કે ક્રમયુક્ત જોડ જે છે એના ઘટકોને ઇન્ટરચેન્જ કરવાના છે. A1 A2 છે તો A2 A1 પણ R માં પડવી જોઈએ, મતલબ હોવી જોઈએ, તો R નો સંમિત સંબંધ કહી શકીશ. પારંપરિકતા માટે for all A1 A2 A3 belongs to A માટે અહીં બે ક્રમયુક્ત જોડ લેવાની છે. ક્રમયુક્ત જોડ A1 A2 અને ક્રમયુક્ત જોડ A2 A3 belongs to R હોય. R તો ક્રમયુક્ત જોડ A1 A3 belongs to R થાય તો R ને આ રીતે સંબંધ R ને પારંપરિક સંબંધ કહેવાય. અહીંયા સમજો, પારંપરિકતા માટે શું ચેક કરવાનું છે કે સંબંધને હું પારંપરિક ક્યારે કહી શકું કે જ્યારે બે ક્રમયુક્ત જોડ હું R માંથી લઉં અને એક ક્રમયુક્ત જોડ બે જે R માંથી લઉં છું એના માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત શું, તો એક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એ બીજી ક્રમિક જોડના પહેલા ઘટકને સમાન હોવો જોઈએ, મતલબ એકનો એક હોવો જોઈએ. A1 A2 અને A2 A3 અને આ બે ઘટકો સમાન હોય અને એ સિવાયના ઘટકોથી બનતી ક્રમિક જોડ A1 A3 પણ જો R માં મળે, A1 A3 પણ જો R માં મળે તો હું કહી શકીશ કે R એ પારંપરિક સંબંધ છે. આ ત્રણેયને સમજવા માટે ત્રણેય ગુણધર્મો સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા એને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. તો હું અહીં લઉં, ધારો કે A is equal to 1 2 3 ત્રણ ઘટકો 1 2 અને સાદું જ ઉદાહરણ લઈએ છીએ જેથી આપણે આ ત્રણેય ગુણધર્મોને એકદમ પરફેક્ટ સમજી શકીએ. ગણ A ની અંદર ત્રણ ઘટકો છે 1 2 3
તો A ક્રોસ A ની અંદર તમે સમજી શકો કે કેટલી ક્રમયુક્ત જોડ આવશે, તો 9. A ક્રોસ A એટલે 1 2 3 ક્રોસ 1 2 3, મતલબ નંબર ઓફ A ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ 9. નંબર ઓફ A ક્રોસ A ની અંદર કેટલા ઘટકો હશે, કેટલી ક્રમયુક્ત જોડ હશે, તો એ 9 ક્રમયુક્ત જોડ હશે. એનો મતલબ A ક્રોસ A ના ઉપગણો કેટલા થશે, તો A ક્રોસ A ના ઉપગણોની સંખ્યા થશે 2:9 જેટલી. આટલા બધા ઉપગણો મળે અને એટલે હું કહી શકું કે A પરના સંબંધોની સંખ્યા આટલી થશે 2:9 જેટલી. A પરના સંબંધોની સંખ્યા કેટલી થશે, 2:9 જેટલી. એ પૈકી હું કેટલાક સંબંધો 2:9 સંબંધો મળે છે A પરના, પણ એ પૈકી કેટલાક સંબંધો હું અહીંયા લખું છું, જેમ કે સંબંધ R1 કહું તો R1 લખું 1 1 1 2 3 2. આ એક સંબંધ લખ્યો અને મારે ચેક કરવું છે કે આ સંબંધ R1 એ A પરનો સંબંધ છે કે નહીં. તો હું કઈ રીતે ચેક કરી શકું કે આ મેં લખ્યો એ સંબંધ R1 એ A પરનો સંબંધ છે, તો મારે એટલું જ જોવાનું કે R1 A પરનો સંબંધ ક્યારે કહેવાય કે R1 A ક્રોસ A નો ઉપગણ હોવો જોઈએ. R1 એ A ક્રોસ A નો ઉપગણ હોવો જોઈએ. એ હું કેવી રીતે ચેક કરીશ, તો તમારે એ રીતે ચેક કરાય કે દરેક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક પહેલા ગણમાંથી છે, મતલબ 1 1 ને 3 એ માં છે, તો હા A ની અંદર 1 2 3 છે, અને બીજો ઘટક બીજા ગણમાંથી છે એ પણ છે, એટલે હું કહી શકું કે R1 એ A ક્રોસ A નો ઉપગણ છે, એટલે કે R1 A પરનો સંબંધ છે. બીજા સંબંધો લખું છું R2, દાખલા તરીકે 1 2 2 1, તો આને પણ હું સંબંધ કહી શકું, કારણ કે આ પણ પહેલો ઘટક એમાંથી છે, બીજો ઘટક પણ એમાંથી છે, એટલે A ક્રોસ A નો ઉપગણ છે, એટલે કે R2 પણ A પરનો સંબંધ છે. આ રીતે R3 લખું 1 2 2 1 1 1, આ પણ R3 પણ A પરનો સંબંધ છે. હવે મારે ચેક કરું અને એક ગણ પોતે, દાખલા તરીકે હું એમ લખું કે A ક્રોસ A પણ પોતે એક સંબંધ જ છે, A ક્રોસ A પણ A પરનો ઉપગણ છે, A ક્રોસ A નો ઉપગણ છે, મતલબ A ક્રોસ A ને પણ હું એક સંબંધ કહીશ જેને સાર્વત્રિક સંબંધ કહેવાય A પરનો. A ક્રોસ A એ A પરનો સાર્વત્રિક સંબંધ છે. તો અહીંયા આપણે 4 ઉપગણો લખ્યા છે, 4 સંબંધો લખ્યા છે A પરના. મારે ચેક કરવું છે કે એ પૈકી કયો સંબંધ કયા ગુણધર્મનું પાલન કરે છે. હું પહેલી વાત કરું R1 ની વાત કરું, સંબંધ R1 ની, તો હું એમ કહી શકું કે R1 સંબંધ એ સ્વવાચક સંબંધ છે કે નહીં. તો મારે એટલું ચેક કરવાનું, આ સ્વવાચકતાની શરત શું છે કે પ્રત્યેક A belongs to A માટે ક્રમયુક્ત જોડ AA belongs to R થવી જોઈએ, અને થાય તો હું R ને સ્વવાચક સંબંધ કહીશ. પ્રત્યેક A belongs to A માટે એટલે અહીંયા ગાડે પ્રત્યેક A કયા છે, તો 3 ઘટકો છે, ગણ A ની અંદર 3 ઘટકો છે. વિચારો, વ્યાખ્યાને અનુરૂપ આપણે ઉદાહરણ દ્વારા આ સ્વવાચકતાના ગુણધર્મોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો A ની અંદર 3 ઘટકો છે, 1 2 અને 3. તો હું એમ વિચારું કે A તરીકે ધારો કે 1 છે, તો ક્રમયુક્ત જોડ 1 1 એ R1 માં છે, હા છે. 2 છે તો 2 2 એ એકના એક ઘટકથી બનતી ક્રમયુક્ત જોડ એ R માં હોવી જોઈએ. તો A તરીકે હું 2 લઉં તો 2 2 R માં છે, નથી અહીંયા. એનો મતલબ હું એમ કહીશ કે આ સંબંધ એ સ્વવાચક સંબંધ નથી. આ સંબંધ એ સ્વવાચક, કારણ શું કે પ્રત્યેક A belongs to A માટે એટલે કે ગણ A ની અંદર જેટલા ઘટકો છે એ બધા ઘટકોના એકના એક ઘટકથી બનતી ક્રમયુક્ત જોડ R માં હોવી જોઈએ, એટલે કે 1 1 હોવી જોઈએ, 2 2 હોવી જોઈએ અને 3 3 હોવી જોઈએ. પણ અહીંયા 1 1 છે, 2 2 અને 3 3 નથી. એનો મતલબ આ R1 સંબંધ એ સ્વવાચક સંબંધ કહેવાય નહીં. R2 સંબંધ સ્વવાચક છે તો નથી, દેખાય જ છે કે 1 1 એ નથી, 2 2 નથી, 3 3 એ નથી. તો આ R2 પણ સંબંધ સ્વવાચક કહી શકું નહીં. R3 સંબંધ સ્વવાચક છે તો અહીંયા 1 1 છે પણ 2 2 ને 3 3 નથી, R3 પણ સ્વવાચક નથી. A ક્રોસ A આ સંબંધ, ધારો કે એને હું નામ આપી દઉં R4, તો R4 સંબંધ એ સ્વવાચક છે, તો હા, કારણ કે R4 A ક્રોસ A એટલે કયો, તો A ક્રોસ A ના તમે
9 ઘટકો આવે છે એક ક્રોસ એની અંદર અને એક ક્રોસ એના 9 ઘટકો લખો અહીંયા બતાવો તો એક ક્રોસ એની અંદર થાય 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 તો આ રીતે એક ક્રોસ એની અંદર 9 ઘટકો છે એ 9 ઘટકો અને એક ક્રોસ એને હું R4 કહેતો હોઉં તો R4 નો હું સ્વવાચક સંબંધ કહી શકું તો હા, કારણ કે 1 1 2 2 3 3 પ્રત્યેક જેટલા ઘટક ગણ એની અંદર છે એ દરેક ઘટકથી બનતી ક્રમયુક્ત જોડ 1 1 2 2 3 3 એ R4 માં છે, મતલબ એક ક્રોસ એની અંદર છે, મતલબ R4 એ સ્વવાચક સંબંધ છે. સંમિતતાની વાત કરીએ. મારા ખ્યાલથી તમને સ્વવાચકતા કોને કહેવાય, સ્વવાચક સંબંધ કોને કહેવાય એનો ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરીએ સંમિતતાની. તો સંમિતતાની શરત શું છે કે પ્રત્યેક બે ઘટકો A1 અને A2 belongs to A માટે A1 A2 R માં હોય તો ઘટકો ઇન્ટરચેન્જ કરેલી ક્રમયુક્ત જોડ A2 A1 પણ R માં હોવી જોઈએ, તો જ હું સંબંધ R ને સંમિત સંબંધ કહીશ. તો અહીંયા પહેલા R1 માટે ચેક કરીએ તો 1 1 છે તો એના ઘટકો દરેકે દરેક ક્રમયુક્ત જોડ માટે આ શરત ચેક કરવાની છે. સંબંધની અંદર આવતી દરેક ક્રમયુક્ત જોડ માટે આપણે આ શરત ચેક કરવી પડશે. પ્રત્યેક ક્રમયુક્ત જોડને ઉલટાઈને બનાવેલી ક્રમયુક્ત જોડ પણ જો એ સંબંધની અંદર હોય તો જ એને હું સંમિત સંબંધ કહી શકું. 1 1 એને ઉલટાઈએ તો 1 1 પણ એ R1 માં છે. 1 2 તો 2 1 2 1 થી બનતી ક્રમયુક્ત જોડ R1 માં નથી, એનો મતલબ R1 એ સંમિત સંબંધ નથી. R2 સંમિત સંબંધ છે તો 1 2 અને એને ઉલટાવો તો 2 1 હા છે, 2 1 અને એને ઉલટાવીએ તો 1 2 એ છે, મતલબ R2 સંબંધને હું સંમિત સંબંધ કહી શકીશ, કારણ કે એને ઇન્ટરચેન્જ કરતા બનતી ક્રમયુક્ત જોડ એ મને R2 ની અંદર મળે છે, એટલે R2 એ સંમિત સંબંધ છે. R3 માટે ચેક કરીએ તો 1 2 2 1 છે, 2 1 તો 1 2 છે, 1 1 તો 1 1 છે. R3 પણ સંમિત સંબંધ કહી શકાશે. પ્રત્યેક ક્રમયુક્ત જોડને ઘટકોને ઇન્ટરચેન્જ કરતા મળતી ક્રમિક જોડ પણ જો R માં હોય તો હું R ને સંમિત સંબંધ કહીશ. એટલે અહીંયા R1 R2 ને R1 નહીં પણ R2 ને R3 ને હું સંમિત સંબંધ કહી શકું. R4 ને હું સંમિત સંબંધ કહી શકીશ તો R4 અહીંયા છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો દરેક ક્રમયુક્ત જોડના ઉલટાઓ તો એને ક્રમયુક્ત જોડના ઘટકોથી ઉલટાયેલા ઘટકોથી બનતી ક્રમયુક્ત જોડ પણ એ આપણને એ જ ગણની અંદર મતલબ કે એ જ સંબંધની અંદર મળે છે. એટલે આ R4 ને પણ હું સંમિત સંબંધ કહી શકીશ. હવે વાત કરીએ પારંપરિકતાની. પારંપરિકતા માટે શું કરવાનું છે તો સંબંધ પારંપરિક છે કે નહીં એ ચેક કરવા માટે ગણની અંદરથી એટલે કે સંબંધની અંદરથી બે ક્રમયુક્ત જોડ લેવાની છે અને એ બે ક્રમયુક્ત જોડની ખાસિયત શું હોવી જોઈએ તો એક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સરખા હોવા જ જોઈએ. એ પ્રકારની ક્રમયુક્ત જોડ લીધા પછી બાકીના ઘટકો થી બનતી ક્રમયુક્ત જોડ પણ જો મને એ જ સંબંધમાં મળે એ જ R માં મળે તો હું કહી શકું કે R પારંપરિક સંબંધ કહેવાય. જેમ કે A1 A2 અને A2 A3 આ બે સરખા છે. A1 A2 ને A2 A3 R માં હોય અને A1 A3 થી બનતી ક્રમયુક્ત જોડ પણ જો R માં મળે તો સંબંધને આપણે પારંપરિક સંબંધ કહી શકીએ. ચેક કરીએ કે R1 છે અહીંયા આ લઈ શકાય છે કારણ કે અહીંયા 1 છે ને અહીંયા 1 છે એટલે આ બે ઘટકો સરખા છે 1 1. તો હું આ બે ઘટકોની વાત કરું આ બે ક્રમયુક્ત જોડોની વાત કરું તો આ બે ક્રમયુક્ત જોડો લઈએ તો 1 1 અને 1 2 લઈએ તો આ બે ઘટકો સરખા છે પણ એના સિવાયના ઘટકોથી બનતી ક્રમયુક્ત જોડ 1 2 એ R1 માં છે તો એ દેખાતી નથી, મતલબ આ સંબંધ પારંપરિક નથી. આ સંબંધને હું પારંપરિક કહીશ. આની વાત કરીએ R2 તો અહીંયા 1 2 ને 2 1 હા અહીંયા ગાડી આ બે સરખા છે 1 2 ને 2 1 ઘટકો સરખા છે પણ 1 1 એ R2 માં નથી, મતલબ આ ઘટક પણ આ સંબંધ પણ પારંપરિક કહેવાશે નહીં. R3 ની વાત કરીએ તો 1 2 2 1 1 1 એ R માં છે. પછી હું આ લઉં 2 1 આ બે ક્રમયુક્ત જોડો લઉં આના પણ બે ઘટકો સરખા છે 2 1 1 1 તો એમાં 2 1 પણ અહીંયા છે. ઓકે, આ સિવાય તમે વિચારો કે કોઈ બીજી બે ક્રમયુક્ત જોડો આ રીતે લઈ શકું છું હું. હા,
હું એમ વિચારું પહેલી ક્રમયુક્ત જોડ આ લઉં 2 1 અને બીજી ક્રમયુક્ત જોડ આ લઉં 1 2, એટલે આ બે ઘટકો સરખા થયા, પણ એના સિવાયના ઘટકોથી બનતી ક્રમયુક્ત જોડ 2 2 એ R માં આ R3 માં છે તો એ નથી, અને એ નથી એટલે હું કહી શકીશ કે R3 એ પરંપરિત સંબંધ નથી. R3 પણ પરંપરિત સંબંધ નથી. અને R4 ની વાત કરીએ તો તમે કોઈ પણ બે ક્રમયુક્ત જોડો કે જે આ ગુણધર્મને અનુસરે એ પ્રમાણે લેતા પરિણામી ક્રમયુક્ત જોડ પણ R માં મળશે જ, અને એટલે આપણે R4 ને પરંપરિત સંબંધ કહી શકીશું. આમ કોઈ પણ સંબંધ R ને ક્યારે સ્વવાચક કેવો, ક્યારે સમિત કેવો અને ક્યારે પરંપરિત કેવો એ આ ગુણધર્મોને આધારે આપણે નક્કી કરી શકીએ. અને એક સૌથી મહત્વની વાત કે જો સંબંધ સ્વવાચક પણ હોય, સમિત પણ હોય અને પરંપરિત પણ હોય, એટલે કે આ જે આપણે ઉદાહરણ જોયા એમાં R4 એટલે કે A ક્રોસ એક સાર્વત્રિક સંબંધ જે છે એ ત્રણેય ગુણધર્મોનું પાલન કરે છે. આ સંબંધ સ્વવાચક પણ છે, સમિત પણ છે અને પરંપરિત પણ છે, અને એટલે એ સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું. સામ્ય સંબંધ. જો કોઈ સંબંધ ત્રણ ગુણધર્મોનું પાલન કરે, સ્વવાચક પણ હોય, સમિત પણ હોય અને પરંપરિત પણ હોય, તો એ સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું.